હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવા વરસાદનો વર્તારો વ્યક્ત કર્યો છે। વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેમજ બીજી તરફ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 30 મેથી 1 જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે। સાથોસાથ હવામાન વિભાગના કહેવા અનુસાર આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતાઓ રહેલી છે।